મિત્રો, આજે કલ્પનાના કિચનમાં એકદમ ટેસ્ટી, હેલ્ધી અને લો કેલેરી ગુજરાતીઓના મનપસંદ ફણગાવેલા મગના ઢોકળા બનાવીશું. કોઈ પણ વધારે મસાલા કે વસ્તુનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી બને છે. ડાયટ માટે અને ડાયાબિટીસવાળા માટે તો બેસ્ટ રેસીપી છે. મિત્રો, હું દર બુધવારે મગ બનાવતી હોઉં છું. ત્યારે પલાળું ને તો થોડાક વધારે જ પલાળી દઉં અને એને પછી બાંધીને એને ફણગાવી લેતી હોઉં છું. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો જુઓ, ફણગાવેલા મગ આપણા રેડી થઈ ગયા છે. એને મેં ફ્રીજમાંથી કાઢી લીધા છે અને 1 કપ છે ને તમે જોઈ શકો છો સરસ ફૂટી ગયા છે. એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં આપણે ફણગાવેલા મગ લઈ લઈશું. સાથે 2 મરચાં લીધા છે ને એક આદુનો ટુકડો લીધો છે અને થોડા ધાણાના દાંડા લીધા છે. તમે ચાહો તો આ સ્ટેજ પર પાલક, ધાણા નાખી શકો છો અને એને આપણે પીસી લઈશું. પહેલે પાણી વગર પીસવાનું છે અને મિક્સ કરી અને પછી આપણે થોડું પાણી નાખીશું અને સરસ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી એને પીસી લેવાનું છે. જુઓ, આ રીતની પેસ્ટ હોવી જોઈએ. હવે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે એમાં આપણે 1 કપ સોજી નાખીશું. મેં અહીં જે આપણે શીરો બનાવતા હોય છે કે ઉપમા બનાવતા હોય છે એ સોજી લીધી છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મગનું પાણી છે એમાં જ આપણી સોજી સરસ મિક્સ થઈ જશે. મિક્સ થઈ જાય પછી એમાં મેં અહીં 1/4 કપ ખાટું દહીં લીધું છે. જો મોડું દહીં હોય તો તમે અડધો કપ લેજો. મેં અહીં ખાટું હતું એટલે 1/4 કપ લીધો છે અને એને મિક્સ કરી લીધું છે અને ફરી 1/4 કપ જેટલું પાણી લીધું છે. હવે એને બરાબર આપણે ફેટી લેવાનું છે. જુઓ, સરસ ફેટી લીધું છે મેં અને જુઓ આ રીતનું તમારું મિશ્રણ હોવું જોઈએ. બહુ ઘાટું નહીં અને બહુ પાતળું નહીં, એવું હોવું જોઈએ. હવે એને ઢાંકીને આપણે 10થી 15 મિનિટ માટે રાખી દઈશું. જુઓ, 15 મિનિટ થઈ ગઈ છે. જે થાળીમાં હું સ્ટીમ કરવાની છું એને તેલથી ગ્રીસ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. અને ખીરાને જોઈ લઈએ. જુઓ, સોજી સરસ ફૂલી ગઈ છે. આ સ્ટેજ પર તમને પાણી ઓછું લાગે તો તમે નાખી શકો. હવે એમાં 1 ચમચી મેં બેસન લીધો છે. બેસન નાખવાથી બાઇન્ડિંગ એનું સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. એને મિક્સ કરી લઈશું અને હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સાથે 2 ચમચી તેલ નાખીશું. બાકી કોઈ પણ મસાલા નહીં આવે. અમે કોઈ તામઝામ નથી. એકદમ ઓછા મસાલામાં આપણે ઢોકળા બનાવીશું. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાંથી આપણે 2 ભાગ કરી લઈશું કારણ કે આપણે ઈનો નાખવાના છે એટલે જે થાળીમાં આપણે સ્ટીમ કરીશું એમાં જ નાખીશું. મેં 1 ચમચી જેટલું પાણી નાખ્યું છે. મને થોડું કડક લાગતું હતું. હવે આપણે અડધી નાની ચમચી ઈનો લઈશું અને સાથે થોડું લીંબુનો રસ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. બરાબર ફેટીને એક સાઈડ પર ફેટવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થાય પછી એને આપણે થાળી પર લઈ લેવાનું છે. મને હંમેશા ઢોકળા બહુ જાડા નથી ગમતા. જે રીતે આપણે લાઈવ ઢોકળા બનાવતા હોય છે ને એ રીતે જ હું બનાવું છું અને ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ચાહો તો મરીનો પાવડર પણ કરી શકો છો. અને જુઓ, મેં ગરમ પાણી લઈ લીધું છે. હવે એમાં આપણે મૂકી દઈશું અને 12થી 15 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈશું. જુઓ મિત્રો, જોઈ લઈએ, 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા સરસ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને થોડી વાર એમાં ઠંડા થવા દઈશું. 5 મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે આપણે એને કટ આપી દઈશું. તમને જે સાઈઝના કટ જોવે એ રીતે આપી દઈશું. મેં ચોરસ કટ આપ્યા છે અને જુઓ, કટ જ્યારે તમે આપશો ને ત્યારે જ તમને લાગશે કે એકદમ પોચા આપણા ઢોકળા થયા છે. ફણગાવેલા મગ છે એટલે પોચા જ થશે. હવે એમાં વઘાર કરી લઈએ. એક પેનમાં મેં અહીં 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી રાઈ નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું, સાથે 4થી 5 મીઠા લીમડાના પાન નાખીશું અને સરસ વઘાર થઈ જાય એટલે 1 મોટી ચમચી એમાં આપણે તલ નાખીશું અને તલને પણ સરસ ફૂટવા દઈશું. તલ ફૂટી જાય એટલે આપણો વઘાર રેડી થઈ ગયો છે. જે આપણે કટ કરીને રાખેલા ઢોકળા છે એમાં આપણે નાખી દઈશું અને બધી તરફ આપણે સરસ તેલને સ્પ્રેડ કરવાનું છે. આ રીતે ચમચીથી ફેરવી લેવાનું. તમે આ ઢોકળા વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો. જે લોકો ડાયટ કરતા હોય એ લોકો. ઉપરથી સમારેલા લીલા ધાણા નાખીશું અને જુઓ, આપણે જ્યારે કટ કરેલા છે તે જુઓ એકદમ પાતળા પાતળા, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા એકદમ રૂ જેવા પોચા આપણા ફણગાવેલા મગના હેલ્ધી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમે એને ગરમા ગરમ ખાશો ને તો પણ મજા આવશે ને ઠંડા ખાશો તો પણ મજા આવશે. તો મિત્રો, મેં ઢોકળાને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. તમે એને એમનેમ પણ ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી બન્યા છે અને એકદમ હેલ્ધી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો.